નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01માં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પરીક્ષામાં પૂછાયેલા 25 પ્રશ્નોની। તો મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ તે પહેલાં જણાવવાનું કે મિત્રો, તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન ક્લિક કરી દેજો અને તમારા મિત્રો જે તૈયારી કરતા હોય ગવર્મેન્ટ એક્ઝામની તો તેમની સાથે શેર કરી દેજો। તો આપણે શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે, જામનગર ખાતે સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1967માં જામનગર ખાતે આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી। બીજો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યમાં આવેલા જિલ્લાઓની કુલ સંખ્યા જણાવો। તો મિત્રો, આ તો તમને બધાને ખબર છે કે ગુજરાત રાજ્યમાં 33 જિલ્લાઓ આવેલા છે, બરાબર। ત્રીજો પ્રશ્ન છે, ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કઈ છે? તો ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર છે। ચોથો પ્રશ્ન છે, રાજપીપળાની ટેકરીઓમાંથી કયા પથ્થરો મળી આવે છે? તો રાજપીપળાની ટેકરીઓમાંથી હકીકના પથ્થરો મળી આવે છે। પાંચમો પ્રશ્ન છે, ખંભલાઈ માતાનું પવિત્ર સ્થાન માંડલ તે કયા જિલ્લામાં આવેલ છે? તો ખંભલાઈ માતાનું પવિત્ર સ્થાન માંડલ તે અમદાવાદ જિલ્લામાં આવેલ છે। છઠ્ઠો પ્રશ્ન છે, ગુજરાતના હૃદય તરીકે કયું શહેર જાણીતું છે? તો ગુજરાતના હૃદય તરીકે અને ભારતનું માન્ચેસ્ટર તરીકે આપણું અમદાવાદ જાણીતું છે। સાતમો પ્રશ્ન છે, માતા ભવાનીની વાવ ક્યાં આવેલ છે? તો માતા ભવાનીની વાવ એ અમદાવાદ ખાતે આવેલી છે। સાત નદીઓનું સંગમ અને વોઠા એટલે કે સાત નદીઓનું સંગમ સ્થાન વોઠા ક્યાં આવેલ છે? તો અમદાવાદ ખાતે આવેલું છે। નવમો પ્રશ્ન છે, કવિ કલાપીની કર્મભૂમિ લાઠી એ કયા જિલ્લામાં આવેલ છે? તો લાઠી એ અમરેલી જિલ્લામાં આવેલું છે। દસમો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ કયા સ્થળે યોજાય છે? તો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અમદાવાદ ખાતે સાબરમતી રિવરફ્રન્ટ પર યોજવામાં આવે છે, જે 14 જાન્યુઆરીએ યોજવામાં આવે છે। 11મો પ્રશ્ન છે, વર્ષ 2013માં બોટાદ જિલ્લાની રચના કયા બે જિલ્લામાંથી થઈ હતી? એટલે કે 2013માં બોટાદ જિલ્લાની રચના થઈ હતી તે અમદાવાદ અને ભાવનગરમાંથી છૂટો થયો હતો। એટલે કે અમદાવાદમાંથી અને ભાવનગરમાંથી બોટાદ જિલ્લાની રચના થઈ હતી। 12મો પ્રશ્ન છે, ગુજરાતનો સૌથી મોટો દરિયાખાંડનો ઘુમ્મટ ક્યાં આવેલ છે? તો અમદાવાદ ખાતે આવેલ છે। દરિયાખાંડનો ઘુમ્મટ અમદાવાદ ખાતે આવેલો છે। કાઠી ભરત અને મોચી ભરત માટે કયો જિલ્લો જાણીતો છે? તો કાઠી ભરત અને મોચી ભરત માટે અમરેલી જિલ્લો જાણીતો છે। શિપયાર્ડ ધરાવતું બંદર પીપાવાવ કયા જિલ્લામાં આવેલ છે? તો પીપાવાવ એ અમરેલી જિલ્લામાં આવેલું છે। ગુજરાતમાં પ્રથમ સરકારી સ્કૂલની શરૂઆત ક્યાં થઈ હતી? તો ગુજરાતમાં પ્રથમ સરકારી સ્કૂલની શરૂઆત અમદાવાદમાં 1826માં થઈ હતી। સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ક્યાં આવેલ છે? તો અમદાવાદ ખાતે આવેલું છે। 17મો પ્રશ્ન છે, ધનસુરા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો ધનસુરા તાલુકો અરવલ્લી જિલ્લામાં આવેલો છે। 18મો પ્રશ્ન છે, વિશાળ થર્મલ પાવર સ્ટેશન ધુવારન તે કયા જિલ્લામાં આવેલ છે? ધુવારન પાવર સ્ટેશન એ આણંદમાં આવેલ છે। આણંદમાં અમૂલ ડેરીનું મુખ્ય મથક પણ આવેલું છે। 19મો પ્રશ્ન છે, હકીકના પથ્થરના ઉદ્યોગ માટે જાણીતું સ્થળ ખંભાત કયા જિલ્લામાં આવેલ છે? તો હકીકના પથ્થર માટે જાણીતું સ્થળ ખંભાત એ આણંદ જિલ્લામાં આવેલું છે। ઇસ્કોનનું પૂરું નામ જણાવો। 20મા પ્રશ્નમાં પૂછ્યું છે કે ઇસ્કોનનું પૂરું નામ જણાવો। તો ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ। 21મો પ્રશ્ન છે, રણમલ ચોકી કયા સ્થળ સાથે સંબંધિત છે? તો રણમલ ચોકી ઈડર સ્થળ સાથે સંબંધિત છે। 22મો પ્રશ્ન છે, ગુજરાતનું સૌથી મોટું ગંજ બજાર કયું છે? તો ઊંઝા। 23મો પ્રશ્ન છે, પાલિતાણાનો શેત્રુંજય પર્વત કયા તીર્થંકરનું સ્થાનક છે? તો પાલિતાણાનો શેત્રુંજય પર્વત એ ઋષભદેવનું સ્થાનક છે। 24મો પ્રશ્ન છે, કચ્છ જિલ્લામાં કયા મેદાનો આવેલા છે? તો કચ્છ જિલ્લામાં કંઠી અને વાગડના મેદાનો આવેલા છે। 25મો પ્રશ્ન છે, ગાંધીનગર જિલ્લામાં કયા ગામનો વડ રાજ્ય વિરાસત વૃક્ષોની યાદીમાં સ્થાન પામેલ છે? તો ગાંધીનગર જિલ્લામાં દહેગામ તાલુકામાં કંથારપુર ગામે આ વડ આવેલો છે। મિત્રો, આપનો વિડીયો પસંદ આવ્યો હોય
તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.